તો ગાઈસ રિહાન તો પાપડ ખાય છે કિયાન કે પાપડ ખાય છે એ હાથમાં ધૂળ માર્યો કે સર હું કહેતી હતી ને કે રે હાલ દે ભાઈ ને લઈ લે દીવ પાછું લઈએ લે પાછું હાલશે લે લે બેટા ગુડાંગલ દે ના લા મને હાલો અરે હાલો ભાઈ થોડું બે નહીં એક જ તો ગાય બે ભાઈ દો એમાં તો વરસાદ ચાલુ રહેશે હા વાળવાનું છે તને તન સર ગુડ મોર્નિંગ આ તો ભાઈ જબ્બરી યાર આ તો જબ્બરી હોય થોડી એની ગણો ને હાલે હાલે જેવો હતો એને મિલ લીધું મોઢામાં તો ગાઈ સોંદુબારી કિયા રમાડો સોંદુબા કિયા રમાડો ચા પી દો ક્યું તો બે તું જા સજી હું બધું રોટલી બનાવીએ ફટાફટ કલરમાં લાઈટ નાગજી પપ્પા આ શું કા બેટા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી સાસ સાસ નહીં સાજી લોકો પાદરો બેહી ગયો કે ઘરની સાસ સારો આખો ભાદરો મહિનો આપણો પાળ છે એટલે આખા મહિનામાં મારે દૂધ નહીં ભરાય બેસવું આખો મહિનો કોઈ દૂધ ભરાવાના એટલે અને હોય તો રિહાન હોઈ જશે ને રિહાન હોઈ જશે ને બહુ ચાલે છે હોય તો મસ્તી ચાલુ થઈ જાય કુંદરી આયો એની સક્કર છે દેખો હા સંજયજી ગાઈસ અમારે મહેમાન આવ્યા છે મહેમાન આવ્યા સાત મંગળવાર છે 2 ટકા આપી નહીં એટલે બંધ રહે તો ચલો ગાઈસ લેડો તો હું જઉં છું આવું સેવા કેમ્પમાં જઉં છું તો માટી બધું આવી જાય ને એ બધા ઈકન સુધી જઈએ ઓટો મારતા આવું પાર્સલ તો લેતા જઈએ ને એમાંથી એકાદું લેતા જઈએ આજે તો પાછું મંગળવારે છે બાબુ આબુ તારે કયું તારા બુ હા તો લેડો નહીં માર્યો હા જીરો ચલો ગાઈસ તમારે સેવા કેમ્પનું બધું તૈયારી થાય જો આ બાજુ સાફ સફાઈ બધું કટિંગ થાય છે તે બાજુ માટી આવી છે જે ટ્રેક્ટર માટી આવી છે 2-3 ટ્રેક્ટરો માટી નાખવાની છે અને આ બધું રોડની સાઈડમાં બધું છે ને કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ આ બધું સાફ સફાઈ થાય છે પેલી રોડની સાઈડમાં બધું સાફ સફાઈ કરી દીધી કેમ ગાડીઓ પાર્કિંગ કરવી એના માટે અને આ બાજુ એ કરાવી દીધી આ બાજુ અમારા મંડપનો કાર આવશે મંડપનું બધું હશે આ બાજુ કેમ અને હવે બધું કચરું કરવાનું છે આ બધું લારી નાખી આવવાનું વગામાં પેલી બાજુ હા એ બધું નાખી આવવાનું પેલી બાજુ નદી વગું છે ને એ બાજુ એટલે તમને હા ઘેર લઈ જજે શું ચાલે ત્યાં ઘેર જવું છે તો બેરવું ના પાડે એ તો પપ્પા હોય છે એટલે ના પાડે ચલો ગાઈસ અમારે તો બીજું એક ટ્રેક્ટર રેટું આવી ગયું કમ્પ્લીટ ચાલુ કરવા માટે બીજું રેટુના આ બાજુ તો કામકાજ ચાલુ છે આ બધું સાફ સફાઈ કરી નાખી એટલું બધું હતું ને પેલું બધું તો આ બાજુ ટ્રેક્ટર ખાલી રહે છે કમ્પ્લીટ રેટું પરીજી હોજ આખો દારો હતા કેમ્પમાં બધું અમથી આમ કરતા હતા લાઇટો બાઇટો બધું પોસ્ટર લાવી દીધું બધું કરે છે એવું અને કેવું શું કરવાનું તમારે તું કર્યો રહો રામલે ચા હો ટાઈમ થઈ ગયો ચા પીવાનો ચા નો ટાઈમ થઈ ગયો હા તો પેલી ચા રેડી જ છે ને આપણે જો નહીં થઈ ચો થઈ રહી પૂરી થઈ જાય તો ભાભી વેચી જાય પૂરી થઈ જાય પાછો મોબાઈલ લીધો હાથમાં પિક્ચર જોઈએ ને
ગાઈસ સામાન તો રોધવાનું ચાલુ થયું છે હા આપણું બનાવે ડુંગળી બટાકા ડુંગળી બટાકાનું શાક તો રાન નાખી દીધું ડાયરેક્ટ તેલમાં પહેલા તારું કરું ડાયરેક્ટ ડુંગળી બટાકાનું શાક બનાવજો કેવું નહીં આના પાછળ અમારે ડુંગળી કાપેલી જ છે ડુંગળી બટાકા હા ડુંગળી બટાકા જ બનાવે એ તમને યાદ આપણે ડુંગળી બટાકા શાક બનાવે જમવાનું થઈ ગયું દિયાન બધા શું કેવું નહીં સબ્જી નહીં બનાવી એમ કહીએ સબ્જી ડુંગળી બટાકા શાક બટાકા ડુંગળી બટાકાનું શાક બનાવી છે ગવાની રોટલી અને છાશ છાશ તો હું આપણે ઘણી આવ્યું કેવું હવ આખો ભાદરો સાસ પણ જલસા કરો તો પાદરમાં આખો પાદરો આપણે તો ડેરીમાં કોઈ દૂધ ભરાવતું નહીં ના આખો મહિનો ઘેર હોય છે હા એટલે પછી આખો મહિનો ઘેર નાખી નહીં નાગજી લેશન શું કરો છો કેમ નહીં કર કર્યું હાલ તો કર્યું કેમ નહીં કરતો એમ કે છે કર્યું હાલ કરીને હા કર તો આમાં આવી ગયું નહીં જેવું લાવી તું જીરું મેઠું જીરું મેઠું આખો પાદરો આમાં જીરું મેઠું નહીં આખો પાદરો ખાવું કે સાજ તો આખું શેર રૂટી ના નહીં હવ સાજ તો આખો પાદરો સાજ ને બધું આ જીરું આપે તો મારે જીરું મેઠું ને એ બધું મિક્સમાં અને સાજમાં બધું કમ્પ્લીટ ભરી દીધું એ લાગુ પડી ખાઈ લઈએ ધરધાન જમી લઈએ આપણે તો ખાઈ લ્યો ખાઈ લ્યો ખાઈ લઈએ તો ચલો ગાઈસ આ બાજુ તમારે વાહન ધોવાનું જમીન હાલ નહીં આ બાજુ જમીન હાલ વાહન ધોવાનું ચાલુ કરી નાખ્યું જોશ પણ નહીં રહેતું તાનું અત્યારે વાહન ચાલુ થઈ ગયો તો અંદર તો ચેરનું બધું સાફ સફાઈ કરી છે નહીં ચેરું કર્યું તું મેકી તો વારે છે ને એવું બધું એમ કચરો વાળીને બધું મેકી દઈએ નહીં